અરે રે, આ તો તારી વાત સાંભળીને મને બહુ ખરાબ લાગ્યું, પણ હું તને મદદ એ કઈ રીતના કરી શકું? હવે કાંઈ વાંધો નહીં, તું આવ ને ત્યારે મને કહેજે, આપણે મળીશું. હા સારું, ચાલ મૂકું. શું થયું મનીષા? મમ્મી, જે છોકરા દારૂ પીતા હોય તો એના મા બાપ એના લગ્ન શું કામ ને કરાવતા હશે? એ લોકોને એમ હોય કે અમે તો આ છોકરાને ન સુધારી શક્યા, પણ એની વહુ આવશે ને તો એને સુધારી દે. હા મમ્મી, એ સાચી વાત છે કે વહુ આવે તો સુધારી દે, પણ જે છોકરો એના મા બાપ સાથે 20 વર્ષથી રહેતો હોય તો એના મા બાપ ન સુધારી શકતા હોય તો એની વહુ આવીને કેવી રીતના એને સુધારી શકે? એ તો પોતપોતાના કર્મોની વાત છે. પણ મમ્મી, ઈ કર્મોની સજા છોકરીઓ શું કામ ને ભોગવે? મારી બેનપણી સાથે એવું જ થયું. એનો હસબન્ડ રોજ પીને એને મારે છે અને ઘરવાળા કાંઈ બોલતા નથી. એમ કે છે કે અમારું તો કાંઈ માનતો જ નથી. તો માનતો જ નહોતો તો લગ્ન શું કામ ને કરાવ્યા? સાસરેથી કાઢી મૂકે અને એમ કે જા તારા ઘરે, અને જ્યારે ઈ પિયર જાય છે ત્યારે એમ કે છે કે તારું ઘર તો તારું સાસરું છે. તો બિચારી છોકરી જાય તો જાય ક્યાં? તારી વાત તો સાચી છે. મારે દરેક મા બાપને એક જ તે સલાહ દેવી છે કે દીકરીને લગ્નમાં કાંઈ ન દો ને તો કાંઈ નહીં, પણ એના નામનું એક ઘર જરૂર દેજો, જેથી હકથી કહી શકે કે આ મારું ઘર છે.